પીર માફિયા. જાહેલ પીરોની સૌથી મોટામાં મોટી ખાસિયત શું છે કે એમને સાચા આલિમોરિયાની સારા નહીં લાગે. મતલબ જે હક વાત બયાન કરતો અને બાકાયદા આલિમે દીન હોય, જેની કુરાન હદીસમાં તારીફ કરવામાં આવી, આવા આલિમો જે જાહિલ પીર હશે, જે લૂંટેરા પીર હશે, જેને ખાલી પૈસાથી મતલબ એમને આવા આલિમો સારા નહીં લાગે. પ્રેક્ટિકલ જોયેલી વસ્તુ અર્જ કરું. એક જગ્યાએ ઉમામતમાં હતો, નજીકમાં જ ક્યાંક એક પીર સાહેબ આવ્યા કે જે ખાલી નામના પીર સાહેબ હતા, બાકી દાઢી મુંડા હતા, નમાઝે છોડતા હતા. એમની મહેફિલોમાં ઓરતો બેપરદા આવતી હતી, હાથ ચૂમતી હતી. હવે મેં એમનું નામ સાંભળ્યું હતું કે આવા પીર સાહેબ છે ને આ એમના લખણ છે. મારે એમની મુલાકાત માટે કોઈ દિવસ જાણી જોઈને નહોતો ગયો, જ્યાં સુધી અહીંયા રહ્યો ત્યાં સુધી. પણ ઇત્તફાકથી મને કોઈએ કીધું કે કોઈ મોટી હસ્તી આવે એટલે તમે જો. તો આપણે તો બુઝુર્ગોના અદબ કરવાવાળા, અલ્હમ્દુલિલ્લાહ આ જ વસ્તુ આપણા અસાતીજાન પીર સાહેબે શીખવાડી. તો હું ગયો અહીંયા, તો બહુ સારું એવું હુજુમ ભીડ જમા હતી ને પીર સાહેબ એક જગ્યાએ સોફા ઉપર બેઠા હતા. તો હું જઈને અહીંયા સીડી પાસે જગ્યા મળી તો હું અહીંયા ઘડીક ઊભો રહ્યો, કારણ કે પબ્લિક વચ્ચે અહીંયા બધાય બેઠા હતા. તો અહીંયા તો એક ઇમામને બેસું ઇજ્જતે નફ્સના ખિલાફ એવું ને ઘમંડ, પણ અલ્લાહ પાક ઇજ્જત આપી તેને સાચવીને રાખવી જોઈએ. તો હું અહીંયા ઊભો રહ્યો તો પીર સાહેબે મને જોયો, નજરઅંદાજ કર્યો, સલામ વગેરે કંઈ નહીં. પછી હું અહીંયા બેહી ગયો. તો હવે હોલિયા ઉપરથી તો માણસને ખબર પડે ને કે આ કોઈ દીનદાર વ્યક્તિ છે, ઇમામ છે કે મૌલાના છે કોઈ પણ તોય અહીંયા મોટા મોટા અમુક પૈસાવાળા માણસો હતા, એમને લઈને નજીક પીર સાહેબ બેઠા હતા અને એમની સાથે વાતો કરતા હતા. અહીંયા સુધી કે એક બે લેડીઝોને નજીક કરી એમની સાથે ગુફ્તગુનો અંદાજ ચાલુ હતો પીર સાહેબનો. પછી મેં દાઢી મુંડા જોયા અને આ બધી વસ્તુ જોઈ એટલે હું તરત 1-2 મિનિટની અંદર હું રવાના થઈ ગયો અહીંયાથી. બીજું એક્ઝામ્પલ, એક જગ્યાએ ઇમામતમાં હતો, અહીંયા કણે રમઝાન મહિનો ચાલુ હતો અને તરાવીની અંદર પીર સાહેબ અહીંયા ગામમાં મોજૂદ હતા. તકરીબન 10-15 દી રોકાણા, પણ પીર સાહેબ નમાઝ પડવાયા નહીં. અને મને માણસો કહેતા હતા કે ભાઈ આ પીર સાહેબ દાઢી નથી રાખતા ને એમની મહેફિલમાં ઓરતો જાય છે, બે પડદા બેઠી હોય છે, મર્દ ઓરત બધા ભેગા બેઠા હોય, હાથ ચૂમતા હોય, તો અહીંયા જાતો નહોતો. અને બીજા એક મૌલાના સાહેબ હતા મારા સિવાય, એ મૌલાના સાહેબ જેવા એ પીર સાહેબ આવે એટલે દોડમ દોડ જઈને એમના કદમ મુબારકમાં બેસી જતા. જે મેં વાત કરી હતી ને ઘણા ટાઈમ પહેલાં ગઠબંધનવાળા, એ વાત આવી કે ભાઈ આપણી નોકરી સલામત છે ને બાકી કોમનું જે થવું હોય થાય, આપણે શું. તો હું જાતો નહોતો એટલે એ પીર સાહેબને મગજમાં આવ્યું કે ભાઈ બીજા મૌલાના આવ્યા છે ગામમાં, તો એ કેમ નથી આવતા. એટલે પીર સાહેબને ખટકું. તો પીર સાહેબ સાથે હું કોઈ દી મુલાકાત કરી નથી, જ્યારનો હું સમજણો થયો ત્યારનો. ખાસ કરીને મેં મદ્રસાથી ફરાગત હાસિલ કરી પછી તો પીર સાહેબ પબ્લિકની અંદર વાતો કેવી ફેલાવે કે આ જે નવો મૌલાના આવીને શું આવડે, એને જ કંઈ ખબર નથી પડતી, રોજ ઊભો થઈ જાય. તરાવી બાદ અમુક મસાઇલ બયાન કરતો હતો કે એને જ કંઈ ખબર નથી પડતી, રોજ ઊભો થઈ જાય, એને કંઈ આવડતું નથી. મતલબ કે પીર સાહેબ પોતે દાઢી મુંડા, હરામ કામ ખુલે આમ કરે તો એમને બધું આવડે. અને અમે મદ્રસામાં વર્ષો કાઢીને આવ્યા તો અમે ખાલી દાળ રોટી ખાવા જ ગયા હતા. પણ એનો મકસદ એ નથી કે મને કંઈ નથી આવડતું. મકસદ એ છે કે તમે એની પાસે જાશો તો કાલ સવાર મારી દુકાને નહીં આવો, અને મારી દુકાન નહીં આવો તો જે હાથ ચૂમીને તમે પૈસા આપો હો એ મને નહીં આપો, અને મારી રોજીરોટી ઉપર લાત લાગશે. આવા તો ઘણા કિસ્સા છે. એક પીર સાહેબ વિશે કોઈ ગુજરાતીમાં પોસ્ટ વાયરલ થતી હતી, એક આલિમ સાહેબે એને ફોરવર્ડ કરી. પીર સાહેબ વિશે અમુક વસ્તુ લખી હતી કે આવા હે તેવા હે, નાઝેબ અલ્ફાઝ હતા, અમુક હતા સાચા. તો પીર સાહેબની ગુંડા ગેંગ એમને મારવા પહોંચી ગઈ રાતે. આ તો સારું કે મૌલાના સાહેબે દરવાજો ના ખોલ્યો. તો મતલબ એ કે જી પીરનો જિકર કુરાને પાકમાં સાફ કાંઈ નથી, હદીસમાં નથી, એને આપણે ઉપાડીને માથા ઉપર મૂકી દીધો. અને જી આલિમે દીનનો જિકર કુરાને પાકમાં છે અને અહાદીસ તો એના વિશે કેટલી છે કે અમુક રિવાયતમાં છે કે આલિમનો ચહેરો જો ઇબાદત છે, અમુક રિવાયતમાં છે કે એક ફકિયા શૈતાન ઉપર 1000 આબિદ કરતાં વધારે ભારી. એ આલિમની આપણે જરાય વેલ્યુ નથી. કારણ શું છે કે આપણામાં ઇલ્મ જ નથી. અને ઇલ્મ એટલે નથી કે આપણે ગઠબંધનવાળા ઇમામોને લઈને બેઠા છે અને સાચા હોલમાં બિચારા દરબદરની ઠોકરો ખાય છે.